દિવાળી પહેલા ગુજરાતમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થશે। 17 અથવા 18 ઓક્ટોબરે નવા પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે। 16 ઓક્ટોબરે રાજ્ય સરકારની સંભવતઃ કેબિનેટ બેઠક છે અને આવતીકાલે વિકાસ સપ્તાહનો અંતિમ દિવસ પણ છે। તમામ પ્રધાનો આવતીકાલે બપોર સુધી વિકાસ સપ્તાહના કાર્યક્રમોમાં રહેવાના છે અને ત્યારબાદ બેઠક બાદ જે પ્રધાનો પડતા મુકાશે એમને સૂચના પણ અપાશે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે નવા કેબિનેટને લઈને આ તમામ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આખા આ આયોજનમાં કયા એવા ચહેરાઓ છે કે જેને પડતા મુકાશે અને કયા એવા ચહેરાઓ છે કે જે આખરે નવા પ્રધાનમંડળની અંદર સમાવિષ્ટ થઈ શકે છે? શું છે ચર્ચા, કિંજલ? જયેશ, देखो જે રીતે ગઈકાલે જે બેઠકનો દોર હતો એ ચાલ્યો હતો, કેમ કે ગઈકાલે પણ આ વાતની ચર્ચા કરવામાં આવી હતી કે ડ્યુ હતી, સમગ્ર જે પ્રોસેસ હતી તે ડ્યુ હતી અને તેના કારણે જ લગભગ ગયા દિવાળી પર આ આખું જે મંત્રીમંડળ હતું એના વિશેની ચર્ચા ચાલતી હતી। લગભગ 1 વર્ષ જેટલો સમય છે તે થઈ ચૂક્યો છે। ગઈકાલે લગભગ જે એક મત ઉપર ગુજરાત મંત્રીમંડળને લઈને, સરકારને લઈ અને એ ચાહે કેન્દ્ર નેતૃત્વ હોય કે રાજ્યનું નેતૃત્વ હોય એ આવી ગયું છે અને એ જ કારણ હતી કે ગઈકાલે મોડી રાત સુધી આ બેઠકનો દોર હતો એ ચાલ્યો હતો। બેઠકની અંદર વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી તો હતા, તેની સાથે જ CR પાટીલ કે જે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન સરકારમાં કેન્દ્રીય મંત્રી છે તે પણ ઉપસ્થિત હતા, જગદીશ પંચાલ ઉપસ્થિત હતા, CM ઉપસ્થિત હતા અને સંગઠન મહામંત્રી જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। તો એક સીધી વાત છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓને હંમેશા જે ભાજપ હોય છે તે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને ફોકસ કરવામાં આવતી હોય છે, તો આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને નવું મંત્રીમંડળ છે તે અસ્તિત્વમાં આવવાનું છે। જેની માહિતી, જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે 10 થી 12 જે નવા ચહેરાઓ છે તેમની એન્ટ્રી છે તે મંત્રીમંડળમાં થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ 10 થી 12 ચહેરાઓમાં કેટલાક ધારાસભ્યો કે જે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હશે તેમનો પણ ચાન્સ લાગી શકે છે, કેટલાક ધારાસભ્યો કે જે સિનિયર ધારાસભ્યો છે, એટલે કહી શકાય કે એક યુવા અને સિનિયોરિટી અને કોમ્બિનેશન વાળું જે મંત્રીમંડળ છે તે જોવા મળશે। તેની સાથે જ જેમ કે શંકર ચૌધરીની વાત કરવામાં આવે તો તે અત્યારે વિધાનસભા અધ્યક્ષ છે, પરંતુ જગદીશ પંચાલે પ્રદેશ પ્રમુખ બન્યા છે, એટલે બંને OBC સમીકરણ થઈ રહ્યા છે, ત્યારે શંકર ચૌધરીને ત્યાંથી પડતા મૂકવામાં, ડ્રોપ કરવામાં આવે અને મંત્રીમંડળમાં લેવામાં આવે તે પ્રકારની પણ વાત આવી રહી છે। મોડી રાત સુધી બેઠક ચાલી હતી। વહેલી સવારે આજે 10 વાગ્યાની આસપાસ તમામ ગુજરાતના જે નેતાઓ છે તે આવ્યા હતા, પરંતુ જે રીતે આપણે પણ કહ્યું કે વિકાસ સપ્તાહ છે તે ચાલી રહ્યો છે અને આવતીકાલે વિકાસ સપ્તાહનો અંતિમ દિવસ છે। વિકાસ સપ્તાહમાં અનેક મંત્રીઓને જવાબદારીઓ છે તે સોંપવામાં આવી છે અને એ જ કારણ છે કે જે બેઠક છે તે બુધવારની જગ્યાએ ગુરુવારે કરવામાં આવશે એવું અત્યારે ટેન્ટેટિવ નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે ગુરુવારે કેબિનેટની બેઠક જો સવારે થાય તો ત્યાં એક મેસેજ છે, એક મેસેજ આપી દેવામાં આવે છે, જે પ્રમાણેના નિયમો છે તે પ્રમાણે જે પણ માફ કરશો મંત્રીઓને ડ્રોપ કરવાના છે તે મંત્રીઓના રાજીનામા છે તે લેવામાં આવતા હોય છે, તેમને રાજ્યપાલ સુધી પહોંચાડવામાં આવતા હોય છે અને ત્યારબાદ રાજ્યપાલ જ્યારે ઉપસ્થિત હોય તે સમયે પણ નવા મંત્રીઓની શપથ છે તે કરાવવામાં આવતી હોય છે। પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દિવાળી પહેલા જ આ તમામ આખી પ્રોસેસ છે ત્યારે પૂર્ણ કરવાની છે। ત્યારે 16 થી લઈ અને 18 ઓક્ટોબરનો એ જે પેચ છે કે જ્યારે નવું મંત્રીમંડળ છે તે અસ્તિત્વમાં આવી જાય। નવા જો ચહેરાઓની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીની વાત કરવામાં આવે કે પછી જયેશ રાદડિયાની વાત કરવામાં આવે કે મહેશ કસવાલાની વાત કરવામાં આવે કે પછી કૌશિક વેકરિયાની વાત કરવામાં આવે, આજે તમામ નેતાઓ, કેમ કે સૌરાષ્ટ્ર બેલ્ટમાંથી લેઉવા પાટીદારને પ્રતિનિધિત્વ આપવાની વાત છે, ત્યારે આ જે નેતાઓ છે તેનો સમાવેશ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। બીજી તરફ ઉત્તર ગુજરાતને પણ મજબૂત કરવું જરૂરી છે, તો ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત છે તેમને કન્ટિન્યુ રાખી અને CJ ચાવડાની એન્ટ્રી છે તે કરાવવામાં આવી શકે છે। ત્યારબાદ અલ્પેશ ઠાકોરની એન્ટ્રી છે તે કરાવવામાં આવી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે શંકર ચૌધરી છે તેમની પણ એન્ટ્રી છે તે કરાવવામાં આવી શકે છે। ઋષિકેશ પટેલ કે જેમને યથાવત રાખવાના છે, તો આ જે 2 ઝોન છે તેને મજબૂત કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। દક્ષિણ ઝોન સૌથી મહત્વનું છે, ત્યારે જોવાનું છે કે કનુભાઈ દેસાઈ કે તેમની માટે શું વીટો આખરે વાપરવામાં આવ્યો છે, કે તેમને રાખવામાં આવશે કે તેમને એક્ઝિટ કરવામાં આવશે। તે જ રીતે દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો દક્ષિણ ઝોનમાંથી મુકેશ પટેલ આવી રહ્યા છે, દક્ષિણ ઝોનમાંથી કુંવરજી હળપતિ આવી રહ્યા છે, તો તેમને રાખવા કે ડ્રોપ કરવા એ જે નિર્ણય છે તે ચોક્કસ CR પાટીલ જે નક્કી કર્યું હશે અથવા તેમનો જે પરામર્શ હશે તેની પર તે પ્રકારે જવામાં આવશે। બીજી તરફ કુંવરજી બાવળિયાની આપણે વાત કરીએ કે જે અત્યારે વર્તમાન સરકારમાં મંત્રી છે, કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી, આ બંને જો મંત્રીઓની વાત કરવામાં આવે તો જે કાસ્ટ સમીકરણ છે ત્યારે આ બંને જે મંત્રીઓ છે તે યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તેના સિવાય બીજા કોઈ જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવી રહી છે તો ત્યારે રાઘવજી પટેલના ડ્રોપ થવાની વાત આવી રહી છે, કેમ કે અર્જુન મોઢવાડિયાની એન્ટ્રી થાય તે પ્રકારની પૂરેપૂરી વાત આવી રહી છે। તો આ જે
જાતિ સમીકરણો છે. જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે ત્યારે જાતિગત સમીકરણો જોવામાં આવતા હોય છે, ઝોન વાઇઝ સમીકરણો જોવામાં આવતા હોય છે. જેમ કે મહિલા મંત્રીની વાત કરવામાં આવે તો ભાનુબેન બાબરી અત્યારે કાર્યરત છે, પરંતુ જો સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદારોને જો પ્રાધાન્ય આપવામાં આવે તો જ્યારે દલિત અથવા તો ઓબીસી અથવા જે મહિલા ચહેરો છે તે કચ્છ અથવા મધ્ય ગુજરાતમાંથી લેવામાં આવે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે બચુભાઈ ખાબડ અને કુબેર ડિડોર આ બંને અત્યારે મંત્રાલયમાં છે, પરંતુ બચુભાઈ ખાબડના જે પ્રકારના પ્રશ્નો થયા છે અને કુબેર ડિડોરના પરફોર્મન્સને લઈ અને પણ સવાલ છે, ત્યારે તો આ બંને મંત્રીઓને પડતા મૂકવાની વાત છે. ત્યારે જે મહિલા મંત્રી છે તે મધ્યમાંથી આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે. મધ્યની અંદર વાત કરવામાં આવે તો મનીષાબેન વકીલ કે જેમને ભૂતકાળમાં મંત્રીમંડળનો એક અનુભવ રહેલો છે, નિમિષાબેન સુધાર કે જે મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, તો આ બે નામોની પણ ચર્ચા ચાલી રહી છે. જ્યારે યુવાની વાત કરવામાં આવે તો પાયલ કુકરાણી છે તે નામની પણ એક ચર્ચા છે તે ચાલી રહી છે. દલિત ચહેરાને પ્રાધાન્ય મહિલામાં આપવાની વાત કરવામાં આવે તો એ જે કચ્છમાંથી જે માલતી મહેશ્વરી છે તેની પણ વાત ચાલી રહી છે. અને આ બધાની વચ્ચે જો ક્ષત્રિય એક ફેક્ટર કરવામાં આવે તો રીવાબા જાડેજા છે તેની પણ વાત ચાલી રહી છે. અને આ જો અને તોની વચ્ચેની છે વાત તમામ. પરંતુ જયેશ, એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ નામ છે તે નક્કી થઈ ચૂક્યા છે અને આવતીકાલે જ્યારે આજે વિકાસ સપ્તાહ છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ જે પણ લોકોને મંત્રીમંડળમાં લેવાના છે તેમને સૂચનાઓ પણ જશે અને જેમને ડ્રોપ કરવાના છે તેમને પણ સૂચનાઓ જશે, પરંતુ 18 તારીખ પહેલા નવું જે મંત્રીમંડળ છે તે અસ્તિત્વમાં આવી જશે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે નવા મંત્રીમંડળની અંદર કોનો સમાવેશ થાય છે અને કોની બાદબાકી તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પણ વિકાસ સપ્તાહ પૂર્ણ થવાને આરે છે અને ત્યારબાદ નવા લોકોને કયું મંત્રાલય સોંપાય છે અને કોની પાસેથી આખરે મંત્રાલય લઈ લેવાય છે, કોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે અને કોની બાદબાકી થાય છે, આ તમામ ગતિવિધિઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. તો હવે નવા વર્ષે આ નવું કેબિનેટ મળશે તો તેની અંદર નવા કયા ચહેરાઓ સમાવિષ્ટ થવાના છે અને કયા એવા ચહેરાઓ છે કે જેને હવે પડતા મૂકવામાં આવે છે, તે તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બનશે.